નમસ્કાર, એનબીએન ન્યૂઝમાં જાણતા અજાણતા એપિસોડમાં ફરી આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે હંમેશા હસતા રહો. જીવનમાં ઉતાર ચઢાવ આવે જ છે, પણ હાર માનવી નહીં. ચાર્લી ચેપ્લિનના 3 હૃદયસ્પર્શી નિવેદનોને યાદ કરતા પહેલું, આ દુનિયામાં કંઈ કાયમી નથી, આપણી મુશ્કેલીઓ પણ નહીં. બીજું, મને વરસાદમાં ચાલવું ગમે છે કારણ કે કોઈ મારા આંસુ જોઈ શકે નહીં. ત્રીજું અને મહત્વનું, જીવનનો સૌથી બગડેલો દિવસ એ દિવસ છે જેમાં આપણે હસ્યા નથી. જીવન એટલે તમારી પાસે જે કંઈ છે તેનો આનંદ માણો, હસતા રહો. જો તમે તણાવમાં છો તો તમારી જાતને એક વિરામ આપો, થોડો આનંદ માણો. આઈસ્ક્રીમ, ચોકલેટ, કેન્ડી કે ખાઓ. કેમ? કારણ કે સ્ટ્રેસ, તણાવગ્રસ્ત શબ્દની ઉલટી જોડણી ડેઝર્ટ એટલે કે મીઠાઈઓ થાય છે. આનંદ માણો. ખૂબ સુંદર પંક્તિઓ છે, કૃપા કરીને તેને સ્ટોર કરજો. એક સારો મિત્ર એક સારી દવા સમાન છે, તેવી જ રીતે એક સારું ગ્રુપ એક સંપૂર્ણ મેડિકલ સ્ટોર સમાન. દુનિયાના 6 શ્રેષ્ઠ ડોક્ટરો છે. પહેલું સૂર્યપ્રકાશ, બીજું આરામ, ત્રીજું કસરત, ચોથો આહાર, પાંચમો આત્મવિશ્વાસ અને છઠ્ઠું મિત્રો. જીવનના દરેક તબક્કામાં તેમને જાળવી રાખો અને સ્વસ્થ જીવનનો આનંદ માણો. જો તમે ચંદ્ર જુઓ છો તો તમે ભગવાનની સૌંદર્યતા જુઓ. જો તમે સૂર્ય જુઓ છો તો તમે ભગવાનની શક્તિ જુઓ છો. અને જો તમે અરીસો જુઓ છો તો તમે ભગવાનની શ્રેષ્ઠ રચના જુઓ છો. માટે તમારામાં વિશ્વાસ રાખો. આપણે બધા પ્રવાસીઓ છીએ અને ભગવાન આપણા ટ્રાવેલ એજન્ટ છે, જેમણે આપણા બધા રૂટ, રિઝર્વેશન અને સ્થળો પહેલાંથી જ નક્કી કરી દીધા છે. તેના પર વિશ્વાસ કરો અને જીવન નામની સફરનો આનંદ માણો. જીવન ફરી ક્યારેય નહીં આવે, આજે જ જીવો. ધન્યવાદ. આવા જ નવા મોટિવેશનલ એપિસોડમાં ફરી મળીશું. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.